આમ 12 અંગ વાળા શ્રીનાથજી બાબા નાથ દ્વારા જાઓ તો આંખોથી હૃદયમાં ઉતરે, ભાગવત કથામાં જાઓ તો એ કર્ણથી હૃદયમાં ઉતરે. એનું નામ જ છે ને કાનુડો. જે કાન દ્વારા હૃદયમાં ઊંડો ઉતરી જાય એ જ કાનુડો છે. આ કથામાં કાનુડો આપણા હૃદયમાં આપણે આ પધારાવે છે ને તે કર્ણ દ્વારા. કારણ કે બાકી બધા દ્વારો કદાચ બંધ કરી દઈએ, કાનને પોતાની રીતે બંધ કરવાનો કોઈ રસ્તો નથી. આંખ બંધ કરી શકો પોતાની રીતે, મુખ બંધ કરી શકો પોતાને, કાન બંધ કરીને બધા આંગળી વગર તમે બંધ ના કરી શકો. એટલે પ્રભુએ કહ્યું બધા દરવાજા બંધ કરીને આ 2 બારી તો મારી પાસે રાખી. એ ચોર જ છે ને, અને ચોર હોય ને બારીઓ ગોતતો જ હોય. એ સીધો મેઇન ડોર થી ના આવે. આપણને એમ થાય કે હું જપું છું, આમ કરું છું, સત્કર્મ કરું, આ એની કઈ ખિડકીથી પ્રવેશ છે એને જ ખબર છે. તો પ્રભુ આપણા સુધી પહોંચવાના રસ્તાઓ એ જ ગોતી લેતા હોય. કૃષ્ણની વિશેષતા જે છે ને એ ભક્તો સુધી પહોંચે છે. આ 10મા સ્કંદમાં જે કૃષ્ણ જીવનની યાત્રા આપણે સાથે સાથે કરીશું ને આપણે બધા દ્રષ્ટા બની જઈશું. કૃષ્ણને જેમ જાણે સારસ્વત કલ્પમાં પહોંચી જઈશું. અને સારસ્વત કલ્પમાં જો વ્રજમાં જાઓ તો પેલા ગોકુલ લઈ જાય, અહીંયા લઈ જાય, અહીંયા લઈ જાય, આ લીલા થઈ, આ લીલા થઈ, આ લીલા થઈ. એમ કથામાં પણ બેઠા હો ને ત્યારે જેમ વ્રજમાં ક્યાંક તમે કથામાં જઈને લોકો કહે કે આ લીલા ચિહ્નો તમે જુઓ બધા ત્યાં, અને અહીંયા તો મનની આંખોથી દર્શન કરશો મારી સાથે. હું તમને બતાવતો જઈશ. આનંદ મહોત્સવ આમ થયો, આમ ગોપીઓએ કર્યું, આમ નંદ મહોત્સવે દાન કર્યા, નંદ બાબાએ, ઠાકોરજી આમ માટી ખાધી, ઠાકોરજી આમ દોડ્યા, પ્રભુએ અહીંયા રાસ લીલા કરી, દાન લીલા કરી. અને એક 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 કૃષ્ણ લીલાના દર્શન કરતા કરતા ગોકુળથી મથુરા, મથુરાથી પાછા દ્વારિકા, હસ્તિનાપુર, બધે જ કૃષ્ણ સાથેના. એટલે કે કૃષ્ણ સાથે રહી કથા દ્વારા આપણે એમના જીવનનું દર્શન કરીએ છીએ. આટલા હજારો વર્ષ બાદ પણ જે પ્રગટ દર્શન કરાવે એનું નામ જ કથા છે. તમને એમ નહીં લાગે કે તમે મુંબઈ બેસીને કથા સાંભળો છો, તમને એમ જ લાગશે કે તમે ગોકુળમાં છો અને નંદ મહોત્સવ તમારી આંખે જોઈ રહ્યા છો. કથાની આ જ વિશેષતા છે. એ તમને શ્રોતા નથી બનાવતું, ભલે કાનથી સાંભળો છો પણ આંખથી દ્રષ્ટા બનાવે છે. કે તમે પોતે એ ભાવ તમને થાય કે તમે ગોકુળમાં જ છો. આ જ એનો આનંદ છે. અને ગોકુળ પણ અત્યારનું કલિયુગનું ભૌતિક ગોકુળની અનુભવ કરાવશે સારસ્વત કલ્પનું આજે દૈવિક ગોકુળ. આ કથાની વિશેષતા છે. એટલે કે એક ટાઈમ મશીન જેવું છે. અહીંયા બેસી જાઓ ને એટલે સીધું આ મશીન ફરતું ફરતું તમને સારસ્વત કલ્પમાં લઈ જશે કે જ્યાં કૃષ્ણ પ્રગટ થવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. આ 10મા સ્કંદની ગાથા ભગવાનનું હૃદય છે ને. બાકી બધા અંગો દેખાય, દિલ દેખાય નહીં. દિલ, હૃદય તો અનુભવાય. હવે આનું દિલ બહુ મોટું છે. અરે બીમારી કેવાય દિલ મોટું હોય તો ડોક્ટરને બતાવવા જવું પડે. તો કહેવાય ભૌતિક રીતે બીમારી કહેવાય, હાર્ટ પોળું થાય છે. કોઈ કાર્ડિયોલોજીસ્ટ બેઠા હોય તો આ તો ક્યાં માંદગી કહેવાય. પણ એ જ આધ્યાત્મિક માર્ગમાં ગુણ છે, જે ભૌતિક જગતમાં દોષ છે. આનું દિલ બહુ મોટું. અને એટલે ભગવાનનું દિલ બહુ મોટું છે. બાકી બધા સ્કંદો નાના. 10મો સ્કંદ 90 અધ્યાયનો મોટો. ભગવાનના હૃદયમાં બધા માટે જગ્યા છે. આપણે ના પાપી, આસુર ને આ ને આ. અગર હૃદય જો આ કલિયુગની વિશેષતા શું છે? સતયુગમાં દેવતા અને દાનવોના લોક બધા જુદા હતા. આ દેવોનો લોક, આ દાનવનો લોક. પછી આવ્યું દ્વાપર, તો દેવતા અને દાનવોના એક જ લોકમાં મૂકી દીધા ભગવાન, આ ભૂલોકમાં. પછી આવ્યું દ્વાપર, એટલે દેવતા અને દાનવને એક ગામમાં મૂકી દીધા ભગવાન. પણ કલયુગ આવ્યું ને તો ભગવાનને શું આ જગ્યા ઓછી છે, દેવોને દાનવને માણસના હૃદયમાં જ મૂકી દીધા. હવે તારે જેને સાથ આપવો એને આપ. એટલે તમારી અંદર દેવ પણ છે. 2 અવાજ કલયુગમાં દરેકના મનમાંથી આવશે, એક દેવતાની ને બીજી દાનવ. લઈ લે ના લેવાય, ખાઈ લે ન ખવાય, જા ના જવાય. હંમેશા 2 વિચાર આવશે. તમારે નક્કી કરવાનું સ્વર્ગમાં રહેવું છે કે નર્કમાં.
સદવિચારોની વચ્ચે રહેવું એ જ સ્વર્ગ છે, અને દુર્વિચારો અને દુર્ભાવનાઓમાં રહેવું એ જ નર્ક છે. એટલે અહીંયા તો તમારી ચોઈસ પર છે, સ્વર્ગ કે નર્ક તમારે નક્કી કરવા. પેલો આમ પ્રસંગમાં કહેતા ને કે પેલો જોવા માટે લઈ ગયા પેલા વ્યક્તિને ભગવાન, સ્વર્ગ કે નર્ક પહેલા શું જોયું કે પહેલા હું જોઈ લઉં, અને જોયું તો બધા નર્કમાં પહેલા લઈ ગયા કે પેલા નર્ક જોઉં, બંને ભોગવવાના છે, તારે શું કરવું છે. અને નર્ક જોયું અને બધાની સામે સોનાની થાળી પડી છે, સુંદર ભોજન પડ્યા છે, પણ કોઈ ખાઈ શકતું નથી, બધા ભૂખ્યા રડે છે, કારણ કે કોઈના ખૂણા કોણીઓ વળતી નથી નર્કમાં, સીધા જાત બધા રડે છે. હવે સ્વર્ગ બતાવો, અને સ્વર્ગ ગયા જોયે તો સોનાની થાળી છે, એ જ ભોજન, સેમ સિચ્યુએશન, પણ બધા આનંદ કરી રહ્યા છે. તો કેમ કે ત્યાં ખૂણા વળતા નથી, ત્યાં કોણીઓ વળતી નથી, પણ ખુશ કેમ છે? તો કે આ સામે વાળાને ખવડાવે છે, સામે વાળો આને ખવડાવે છે, આ જ સ્વર્ગ છે. સંજોગો આ જ રહેવાના છે. ખાવાની વૃત્તિ વાળા રહેશો તો નર્કમાં રહેશો, ખવડાવવાની વૃત્તિ વાળા બનશો તો આ જ તમારું સ્વર્ગ બની જશે. એટલે સંજોગો આ જ રહેવાના છે, પરિસ્થિતિઓ આ જ છે. તમારે સ્વર્ગમાં રહેવું કે નર્કમાં એ તમારે નક્કી કરવાનું. તો ભગવાને આ બંને વૃત્તિઓ તમારી માણસની અંદર જ મૂકી દીધું છે. આइए चलते हैं 10वें स्कंद की कथा कृष्ण चरित्र में. 90 अध्याय महाप्रभुजी सुबोधनीजी लख्या છે. 7 પ્રકારે મહાપ્રભુજી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણાય નમઃ. સર્વોત્તમ સ્તોત્રમાં તો ગુસાઈજી કેટલું બધું મહાપ્રભુજી માટે ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ, ભાગવત રૂપી અમૃતનો સાગર મહાપ્રભુજીએ મંથન કરીને આપણને નવનીત રૂપે પુષ્ટિ માર્ગ આપ્યો છે. ભાગવત સુધારસ મત કે અપનો પંથ જતાયો, તુમ શરણાગત આયો શ્રી વલ્લભ તુમ શરણાગત આયો. મહાપ્રભુજીએ આ પુષ્ટિ ભક્તિને ભાગવતનું દોહન કરી જે માખણ નીકળ્યું એ પુષ્ટિ માર્ગ રૂપે આપણને આપ્યું. એટલે આપણી ભક્તિ એટલે ભાગવતી ભક્તિ, જે ભાગવતમાં વ્રજ ભક્તોની ભક્તિ બતાવી છે એને જ આપણે પુષ્ટિ માર્ગ કહીએ છીએ, અને પુષ્ટિ ભક્તિ કહીએ છીએ. શ્રી મહાપ્રભુજી 7 પ્રકારે અર્થો કરીને બતાવ્યા. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનન અવિરોધેન મુચ્યતે. ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધિનીજી આ બંને દ્વારા 7 પ્રકારે એકાર્થ કર્યો મહાપ્રભુજી. સાથેનો એક જ અર્થ છે એમ કરી જે વેદમાં છે એ જ ગીતાજીમાં છે, એ જ બ્રહ્મસૂત્રમાં છે, અને એનો જ વિસ્તાર શ્રીમદ ભાગવત છે. આમ ભાગવતને વેદનું ફળ જે નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂલ ભાવુકા. ભાગવતના મંગલાચરણમાં જ આવ્યું, વેદ રૂપી વૃક્ષ ઉપર લાગેલું ગલિત ફલ એ શ્રીમદ ભાગવત છે. એટલે ભાગવત ફળ છે, અને ફળનો આસ્વાદ આપણે બધા કરતા હોઈએ છીએ. 10મ સ્કંદ નો પરિચય મહાપ્રભુજી પ્રકરણ વિભાગ દ્વારા ચતુર્વિશ્ચ ત્રિભિશ્ચ તથા ષડભી વિરાજતે યૌસૌ પંચદા હૃદય મમ મહાપ્રભુજીની વાણીથી શરૂ કરું છું. આપણે વૈષ્ણવ અને વૈષ્ણવ અલૌકિક અને લૌકિક આ બંનેનું સમાધાન આપણને ક્યાંથી કાઢવાનું? તો કે આપણા ગુરુની વાણી. હું તો કહું, સંસારમાં પણ કોઈ મૂંઝવણ આવે, પ્રશ્ન આવે તો મનોકલ્પિત રીતે અર્થ યા અર્થઘટન યા સાર યા રસ્તો કાઢવા જવા કરતા મહાપ્રભુજીના વિચારોને માધ્યમ બનાવજો, મહાપ્રભુજીની વાણીને માધ્યમ બનાવજો. કે એક વૈષ્ણવના જીવનમાં આવા સંજોગો આવે તો એને શું કરવું જોઈએ? વ્યક્તિ બનીને કાઢવા જશો સમાધાન તો સંઘર્ષ સિવાય બીજું કઈ નહીં મળે. વૈષ્ણવ બનીને સમાધાન કાઢશો તો જીવનમાં શાંતિ આવશે. એક મહાપ્રભુજીના સેવકે આવા સંજોગોમાં શું કરવું જોઈએ? અને ત્યારે પછી 16 ગ્રંથ જ્યારે તમે ખોલો છો, એ નવરત્ન હોય, વિવેક ધૈર્યાશ્રય હોય, એ અંતઃકરણ પ્રબોધ હોય, અને પછી જ્યારે સમાધાન શોધો છો ને, વસ્તુ મળી કે ન મળી એટલું મહત્વનું નહીં રહે, પણ મેં મારા ગુરુની આજ્ઞાને પાળ્યું એનો સંતોષ ચોક્કસ મળશે. કારણ કે વસ્તુઓ સુખ આપતી હોત ને તો વસ્તુઓ ઘણા પાસે છે, સમજણ સુખ આપે છે. વસ્તુઓથી સુખી થવા જશો ને તો આજે છે ને કાલે નહીં રહે. સમજણથી સુખી થશો તો કાયમ સુખી રહે.
સંજોગો બદલવા આપણા હાથમાં નથી હોતા, સમજણ બદલવી આપણા હાથમાં ચોક્કસ છે. તો ઘણી વાર એટલે જ કહું ને કે ઘટનાઓ આપણા હાથમાં નથી, પણ એના અર્થઘટન આપણા હાથમાં ચોક્કસ છે કે આ ઘટનાનો અર્થ શું કરવો. એ જો શીખી જઈએ તો જીવનમાં ઘણા બધા સમાધાનો જીવનમાં મળી જાય. અને ભાગવતની આ લીલાઓ દ્વારા ભગવાન આપણને એ શીખવાડશે. પ્રભુના ચરિત્રમાં જોશો તો પ્રભુએ બધું ધાર્યું વિચાર્યું એવું જ ઘટતું ગયું એવું નથી. પ્રભુની લીલા કેવી છે, બધી જગ્યાએ વિપરીતતા કૃષ્ણ ચરિત્રમાં દેખાય, પણ છતાંય પ્રભુ સદાય આનંદમાં છે, ઉત્સવમાં છે. કૃષ્ણનો અર્થ જ થાય છે. જો કૃષ્ણ ચરિત્ર છે તો આ બંને શબ્દોને જો ડિફાઇન કરું, પહેલો શબ્દ છે કૃષ્ણ, અને કૃષ્ણ તાપનીય ઉપનિષદમાં કૃષ્ણ શબ્દની વ્યાખ્યા કરવામાં આવી. કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણસ્ય વિધીયતે. કૃષ્ણ શબ્દનો અર્થ થાય કૃષિર ભૂવાચ, ભૂ સત્તાયામ. કૃષ્ણનો અર્થ થાય સર્વત્ર સત્તા, અને ષ્ણનો અર્થ થાય આનંદ. જેની આનંદ રૂપ સત્તા સર્વત્ર વ્યાપ્ત છે એ જ કૃષ્ણ છે. અને એ કૃષ્ણનું ચરિત્ર. અને એટલા માટે થોડીક કૃષ્ણ ચરિત્રમાં પ્રવેશ કરતા પહેલા થોડાક નિયમો સમજાવી દઉં, તો જ તમે કૃષ્ણ ચરિત્રને ન્યાય આપી શકો. સૌથી પહેલી વાત, કૃષ્ણ ભાગવતમાં કે કોઈ ગ્રંથોમાં કોઈ મહાપુરુષ, કોઈ મહાન વ્યક્તિ, કોઈ આદર્શ મહામાનવ એ રીતે આલેખાયા જ નથી. કૃષ્ણ એટલે કોણ? ભાગવત સ્પષ્ટ કહે છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ ભગવાન છે. સૌથી પહેલા આ સ્પષ્ટ દરેકને હોવું જોઈએ. હું કોઈ વ્યક્તિ યા મહામાનવ કે કોઈ મહાપુરુષ કે કોઈ સંત કે કોઈ મહાત્માની કથા કરવા નથી જઈ રહ્યો. કારણ કે કોઈ સંત મહાત્મા મહાપુરુષ આવી લીલા ન કરી શકે. એ લોકો શ્રેષ્ઠ કર્મો કરે છે, લીલા કેવલ ભગવાન કરે છે. કારણ કે આમાં કોઈ કર્મનું ઉલ્લેખ નથી, આમાં ભગવાનની લીલાઓના ચરિત્રોના ગાન છે. અને કર્મ અને લીલા સમજનો ભેદ સમજવો નિતાંત આવશ્યક છે. એટલે આ ભગવાન છે. આપણે હિન્દુઓ જ ક્યાંક એવું કહી શકે પોતાના ભગવાન. કોઈ વ્યક્તિ કે બીજા કોઈ ધર્મ વાળા પોતાના ભગવાનને મનુષ્ય બનાવવાનો ક્યારેય પ્રયાસ કરતા નથી. ભગવાન એટલે ભગવાન. ભગવાન શબ્દને સમજી જાઓ. આ ભગવાન છે, મનુષ્ય નથી. એટલે આ ક્લિયર હોવું જોઈએ. તમારા ઘરે લાલન બિરાજે છે એ પોતે જ ભગવાન છે. આકાશમાંથી નહીં આવે, ક્યાંથી પ્રગટ નહીં થાય. મહાપ્રભુજી એમ નથી કહેતા આમાંથી ઠાકોરજી પ્રગટ થશે. મહાપ્રભુજી કહે છે આ જ ઠાકોરજી છે.